ગુડ મોર્નિંગ, કેમ છો? અમે અત્યારે આપણે જવાનું સારી કાબેલ તેડવા ભાઈ. હાલો નાઈ ધોઈ લઈએ, પછી નાઈ ધોઈને થઈ ગયા નહીં રહ્યા. હવે આપણે નીકળીએ. જવાનું છે પેલા કેશોદ, ચીકી દેવાના આવ્યા મામાને ઘરે. હાલો તો મળીએ. પૂકી ગયા કેશું આપણે. અને ભાઈ ચા તો પીતા નથી, દૂધ પી લીધું ખાંડવાળું ને ભેગા સોમભાઈ. કેમ છે ભાઈ? ઓકે પલરા. હાલો તો નીકળીએ. કઈ સારી કાબેલને હોસ્ટેલ તેડવા જવાય. ઉભી ગયા ભાઈ, પેટ્રોલ પંપે ગાડીનું પેટ્રોલ નાખવાનું પેલું શું કે ભાઈ? ચશ્મા બસો ઠપ કર્યો. હાલો લઈ ગયા, થેલો લઈ લીધો. ગાડીને પેટ્રોલ નાખી હવે ઉપાધી નહીં સેટ લગન ઓલકો વયસમાં રોકવી પડી, આપણને નિર્ણય ન આવે તો આપણે ગાડી પડીમાં. હવે તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, આગળ જઈને મળીએ. મસ્ત મજા નસી હોય ને બે સરોડા ફાટા કૂદી યાર. આ જૂનવાણી ભાઈ, ઓલો મિક્સરમાં નાખીએ તો એના બધા આંગળા હોય ને બરફના, મજા આવે. એને પીવો આવી જાય. કેમ ને મસ્ત હે? કંઈક બોલતો ખરી? મસ્ત રેડી. કોઈને મોટા બરફ આવી ગયો તો કાંઈ ન કરે ભાઈ. તો મસ્ત મજા રસબસ પી લીધો. સારા થઈ ગયા. હવે ભાઈને લઈ જાય હોસ્ટેલ સારી કાબેલને તેડવાના છે અને ભાઈને મેઘની ઉતારવાના છે. હાલ તો કન્ટિન્યુ કરો વ્લોગમાં, મળીએ પછી આગળ. મસ્ત મજાના ફાઇનલી પૂકી ગયા. ખરેખર સારી કાબેલ જો હવે ઠેલા બેલા ભરી લીધા એના. આ ઠેલો મારો છે પછી પૂરી ગયા તો ખરી ભાઈ. તડકો હોય ભાઈ, વાત જ પૂછવામાં આવે. માથું દુખવા માંડી એવું, ગરમી થઈ નીકળી. હવે આપણે જવાના બેનની ઘરે. માધુ હોસ્ટેલમાં. આ હોસ્ટેલ એમની કેમ છે? અમને મજા જોઈ ને. હાલો તો નીકળીએ, કેમ કે તડકા બહુ અહીંયા ફૂગો માર લાગી જાય. ઠેલા ભાઈ આજે ત્રણ ચાર ઠેલા છે. હાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચાલો તો નીકળીએ. ફાઇનલી ભાઈ પૂગી ગયા બેનની ઘેરે. 1 વાગી ગયો. અત્યારે તડકો હતો દુનિયાની વાત પૂછો. હવે તો મોટું મોટું ધોઈ આખું ધોઈને ફ્રેશ થઈ ગયા. અહીંયા રસોઈ બનાવે, પૂરી બનાવવાનું હાલે બધી. ભાઈ ભૂખ તો એટલી બધી આવી ગઈ નથી. નાસ્તો કરીને મોડો નીકળ્યો હતો, તડકો લાગ્યો અને અહીં લાઈટ નથી પાછી આવી. ભાઈ ઓલા સોમભાઈને ઉતાર્યા મેખડી, એને ત્યાં ઉતારવા હતો કાકાને ઘેરે. પછી હું કહું સારી કબીને ત્યાં ગયા. પછી સાઈડમાં મળ્યા, વાતચીત કરી બધી. ભૂઈ ગયો. અત્યારે 1 વાગી ગયો ભાઈ. જમી બમીને ઘણી વાર હોઈ જાય, કેમ કે તડકો હોય ભાઈ, વાત જ પૂછવામાં આવી ગયો. ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં મળીએ આગળ પછી. તો ભાઈ હવે ઉઠી ગયા અને બેઠા છીએ. કહીને બેઠા હતા ભાઈ, ઉઠી ગયા તો વહેલો આવી ગયા બધા. અહીં બે ચાલે ભાઈ આરસીબીનો મજા કરી ભાઈ. પવન થોડો નીકળો હે ભાઈ. થાકી ગયા હતા એટલે હોઈ ગયો એટલે ભાઈ નીંદર આપી જોરદાર. હાલો તો મળીએ. હાલા સન થોડા આવી ગયા ભાઈ, ઠંડા થઈ ગયા ને મેસેજ અત્યારે થોડા પી લઈ લીધું. કેમ છે મજામાં? હાલો માવો હે મોઢામાં? માવો હે મોઢામાં? મેં ચાલે આરસીબી આ ફેવરેટ ટીમ આરસીબી એટલે આજ તો જોવાનું હોય. હાલો થોડા મોડા પી લઈએ, ઠંડા થઈ જાય. ફાઇનલી ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા મસ્ત ના. અહીંયા ગરમી થાય બધા, હરિયો પાણી ને એટલે થોડુંક ગરમીનું પ્રમાણ વધારે. ઘડીક બેઠા હતા, મેસ જોઈ લીધો. હવે તો નાઈ ધોઈને નાહી લીધું. હવે જમવાનું બને પછી જમી લઈએ. કેમ ભાગે? મસ્ત લાગે ને? આવી ગઈ પર કંઈ ઘટે જ નહીં. હવે જમી લઈએ, જમવાનું બને ભાઈ. પકોડા ને બધી પનીરનું શાકે નાહી લીધું. ગરમી હતી બહુ, ફ્રેશ થઈ ગયા. ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં આગળ મળીએ.
ખાઈ પીને પકોડા પંજાબી શાક ખાઈને પછી બેસી ગયા. રાતના અત્યારે વાગી ગયા 12. અને તો ભાઈ આમાં ટીવીમાં સડાયું હોય વિવા પિક્ચર પણ આવતું નથી. હવે ખબર નહીં હું વાંધો આમાં ઓનલાઈન નેટે પડ્યું છે. તો આવ્યું પિક્ચર એ ભાઈ જોરદાર. તમે જોજો, જોયું હોય તો કમેન્ટ કરી નાખો કેવું લાગે. અત્યારે 12 વાગ્યા પછી કોફી બનાવે અને કોફી પી લઈએ. નીંદર કઈ આવતી નથી તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હાલો કોફી પી લઈએ ને પિક્ચર આવી ગયું મસ્તીનું જોઈ નાખીએ. હવે સવારે કેટલા વાગે કંઈ નક્કી જ નથી. રાતના 12 વાગે ચાલુ કર્યું પિક્ચર હતું. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. કોફી આડી પીએ બનાવે એમાં બેન. હાલો તો મસ્ત મને કોફી બની ગઈ. હાલ પી ગઈ તો લઈ લો. કાંઈ ન ઘટે ભાઈ, પિક્ચર થઈ ગયું ચાલુ ભાઈ. અહીંયા રાતના મજા આવે બધા આગવાની કોફી લો. હાલો તો મળીએ પછી. હવે ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે વાગ્યા હવાના 9 ભાઈ અને જો ઉઠી ગયા. મોડું થઈ ફ્રેશ થઈ ગયા. હવે નાહી ધોઈ લઈએ પછી ચા પાણી પીને નીકળીએ. એમ કે થોડું કામ આવી ગયું ભાઈ તો જવું જોઈએ ને રોકાવાનો પ્લાન હતો. હાલો તો નાહી નાખીએ પેલા. આજે 9 થયા ઉઠી ગયા. તો હાલો તો મસ્તનું ભાઈ નાહી ધોઈને લીધું, તૈયાર થઈ ગયા. ને હવે આપણે નીકળવાનું આપણે ઘર તરફ. આપણે જવાનું છે માધવપુર ઉપરથી દેવાનું ને ઓને નથડી વાંધો. તો ભાઈ અત્યારે વહેલા ઉઠી ગયા હતા. ટૂંકમાં વહેલા તો નહીં, 8 વાગે ઉઠ્યા હતા. એટલે હવે તો નાહી ધોઈને નવી થયા છીએ. નાહી લીધું, કોફી બનાવે, કોફી પી લઈએ એટલે પછી આપણે જાય. કેમ કે આજે રોકાવાનું હતું ભાઈ. પછી થોડુંક કામ આવી ગયું હતું એટલે પછી એમ હાલો નીકળીએ. કેમ ભાઈ વાળ લાગે મસ્ત ખડે કાંઈ? તો કેવો લાગ્યો અમારો બ્લોગ તમે કહેજો, કમેન્ટ કરી નાખજો. હા એમ રેવા દે લે. શું કે કાંઈ ન ઘટે ભાઈ, કંઈ ઘટે કમેન્ટ કરી નાખજો. ये बड़ी अच्छी बात कही आप. હાલો તો કોફી બની ગઈ, કોફી પી લઈએ. બતાવી દઈએ વળી તમને થાય કે ખોટું બોલે. જા કોફી આવી ગઈ, લાવો. बात तो सही है. बात तो सही है. હા વાંધો એમાં કાંઈ ના હોય. ઘર મેં પંખો ચાલુ કરતો રાતે આવીશું. નહીં બસ એટલું મસ્ત ભાઈ. કોફી આવી ગઈ, હવે પી લઈએ. રાતે બેસી ગયા મોડા સુધી. કોફી તો કોફી ઘટે જ ભાઈ. હાલ કોફી બોફી પીને પછી ઇન્ડિયા નીકળીએ. તડકો ન થાય પેલા વળી કાઢા પડી. नहीं अभी और सुनिए. ઉગી જાય પછી ઘેરે અને હું જોઈએ આરામથી બાકી છે. હાલો તો કોફી પી લઈએ. નવી બેઠા હતા હિસકે મજા આવી શકવાની ઘટે જ નહીં. તૈયાર થઈ ગયા ને આપણે બેન તૈયાર થઈ છે પછી નીકળીએ. ને પાછું આપણે માધવપુર ઉપર જ જવાનું થાય. થોડુંક કામ હતું બાકી રહી ગયું. હાલો ને હાલો દરિયે મળીએ, દરિયે જશું. તડકો નથી એટલે વાંધો નથી. પેલો પગ નીકળશું તડકો થઈ જાય એટલે વહેલો નીકળવાનો પ્લાન હતો તો વખેડાઈ ગયો. પછી પવન આવે સારું, નવરા બેઠા રહી શકવાનું, બીજું કામ નહીં કરવાનું. તો કન્ટિન્યુ વ્લોગમાં આગળ મળીએ. 10 થઈ ગયા ને થઈ ગયા ત્યાં હવે નીકળીએ છીએ. તો ઠેલા બેલા બધા ભરાઈ ગયા સારિકા બેનને. હાલો તો નીકળીએ, મળીએ પછી. આવી ગયા માધુપુર. અત્યારે બેસી ગયા અહીંયા. આવી જાય તમે દરિયો એ ઘટે જ નહીં ભાઈ. નીકળે ભાઈ કઈ ના પોળો ખાઈ લે ઘણી વાર ને દરિયા બેસીએ. ટાટો પોનો આવે ઘટે જ નહીં ભાઈ. ગરમીનું નામ નથી આવતું. લઈ લ્યા એ ઘટે જ નહીં હવે. આવી જાય જરાક આમ ફરી વાર ઉભીએ, મોટા મોટા પાડીએ. માધુપુર ઉભીએ દરિયા ઘડી વાર ગયા હતા માર્યો જે પાણી બેઠા. હવે સારી કાન બેન પણ થોડુંક દેવાનું છે લઈ લઈ નીકળીએ. હું તો ભાઈ આ એવું આ તો ફરવું આમ જવાનું તો બીજે રસ્તો નથડી જવાની હતી એટલે આવું પડ્યું. કાંઈક ને કહેવાના ઉભા ये फंस गया सीएम. હાલો તો આજે ઘડી કામ બધું પતાવી ભાઈ નીકળીએ. ઘડી જવાનું છે ઘેરા ભાઈ, તડકો થઈ જાય, વાર લાગશે હજી. કન્ટિન્યુ બ્લોગમાં તમે તો આગળ નીકળીએ.
અત્યારે વાગ્યા 8 બાજુ થઈ ગયું હોય કેમ કે પછી ત્યાંથી બહુ વાર લાગી હતી માથુપુર ગયા હતા ગાડી ભાઈ રાખી હતી હાથ જ પૂછોમાં કેમ ભાઈ હારી સો હોય ને એટલે મોજ પડી જાય હાલો જમી લે અત્યારે ભાઈ ફરક કરવાનો હોય કેમ કાંઈ તો વીજ છે એટલે ચેવડો ને કેરી ને એવું બધું છે પણ ભાઈ થાકી ગયા આવી અત્યારે હું કોઈ હાથ પગ મોટું થઈ લીધું અને બેઠા છીએ કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરી નાખજો ભાઈ હાલો તો ફરક કરી લઈએ